કબીર સાહેબ ને દુહો છે, એક મિનિટ સુધી યાદ કરો. मन के मते न चलिए, मन के मते अनेक, एक मते जो चले, ऐसा बिरला कोई. ऐसा बिरला कोई एक है. फिर कबीर कहे कमाल से, तो दो बाता सीख ले. एक कर साहिब की बंदगी और भूखे कौन दे. આ ભજન જ્યારે હું ગાઉં છું તો એનો એક મીનિંગ મારી અંદર ટ્રાન્સલેશન એક સમજીને હું ગાવાની કોશિશ કરતો હોઉં છું. અને એ એવું છે કે કબીર સાહેબ આ ભજનમાં કહે છે કે હીરે કાયા બર્તન માટીનો, માટીનું વાસણો એટલું આ ડેલિકેટ છે. તૂટી જશે નહીં કરે રણકો, સેજ પણ વાર નહીં લાગે, રણકો નહીં કરે કે બહુ તને શોર થી કહેવા નહીં આવે કે ભાઈ હવે આપણે એક્ઝિટ લઈએ છીએ વગેરે વગેરે. તો સાહેબ હમકો ડર લાગે એક પલ को, તો ઈ જે પળ છે એક્ઝિટ લેવાની, તેમ કે ઈ પેલા જે કઈ કામ કરવું એ કરી લેજે અને રોજ ઈ વિચારીને કે ઈ પળ આવવાની છે, ઈ પળ આવવાની છે. માટે સાહેબ હમકો ડર લાગે એક દિન हीरे हर बर्तन माटी रोए नहीं में, बर्तन माटी रो फुट जाशे नहीं करे राण को. साहिब हमको डर लागे एक दिन हर एक ही रे दिन रो और घड़ी पाला करो, एक ही रे दिन रो. एक ही रे दिन रो घड़ी पाला करो, नहीं रे भरोसो एक ही पाल को. साहिब हमको डर लागे एक दिन के ही काया में माला मोती की
हमको डर लागे कहत कबीरा सुन मेरे साधो कहत कबीरा सुनो मेरे साधो कहत कबीरा सुनो मेरे साधो कहत कबीरा सुनो मेरे कहत कबीरा सुनो मेरे साधो सुनो साधो कबीरा
ફર્સ્ટ પ્રાયોરિટી અલખ કે પહેલો રે નામ અલખ રો પહેલી રે પ્રાયોરિટી अलख ने साहिब हमको डर लागे एक दिन अरे एक ही रे दिन ने अरे एक ही रे दिन घड़ी पला करो एक ही रे दिन घड़ी पलो करो नहीं रे भरोसो एक पल को साहिब हमको डर लागे एक दिन रो अरे साहिब हमको डर लागे एक दिन अरे साहिब हमको डर लागे एक दिन મારો ભાઈ મિત ને ત્યાં આવ્યો છું અને આ જગ્યા અમે નહેરુ નગરમાં આ કોરોનાની મહામારીમાં ભજનની જગ્યા ધીરે ધીરે બનતી જાય એવું લાગે છે ગુંબડું પાકતું જાય ભજન પાકતું અને સાથે મિત્ર સંભાળ લઈશ વિશ્વાસ અલગારી મારા ખાસ મિત્ર કે જેમણે હમણાં ફરીદ અયાઝ નું લાઈવ કર્યું હતું 22મી તારીખે જે અત્યારે વિડીયો કોલમાં વાત કરી રહ્યા છે ફરીદ અયાઝ નું લાઈવ રાખ્યું હતું અને અનફોર્ચ્યુનેટલી ફરીદ અયાઝને બીજા કારણોસર રાત્રે મોડું થયું અને પછી 11:30 થી 2 વાગ્યા સુધી ફરીદ અયાઝનું લાઈવ કર્યું હતું અને આવા અલગ અલગ બીજા લાઈવ લઈને વિશ્વાસભાઈ આવે એવી આપણે બધા એમને અરજી કરીએ. આદિત્ય ગઢવી, થેન્ક યુ ભાઈ લાઈવમાં જોડાવા માટે. ઘણા બધા મિત્રો જોડાણા છે. કાલે પણ અમે ભજન કર્યા હાજે, એ કોઈને કહેવાનું નથી. वो केड़े वाली बात थी મત કર કાયા કો અહંકાર. હા, હમણાં ગાયું અમે આની પેલાનું જે લાવ્યું હતું એમાં. હવે આમાં શું છે, સૂર ઊંચો લેવાઈ ગયો છે એટલે નીચે આવા એવું નથી. નયન ને બંધ રાખીને, હા મેં નયન ને બંધ રાખીને જ ગાયું આખું. તો આમ અમે કાલે હું ને મિત વાત કરતા હતા કે આપણે છે ને એક ચોપડો બનાવીએ, પણ તે વખતે તમારે એવું બધું ન થયું એકું. પણ હવે ભજનાવલી ભજનનો ચોપડો બનાવી અને અલગ અલગ ભજન મૂકો. તો આ ભજન અમે હીએ કાયા મેં કબીર સાહેબ નું હતું, તો આજે એના ઉપર લાઈવ કર્યું. 10 જે અમારા કોપીરાઇટ છે. હા, ઘણા લોકો જોઈન થયા છે. પાનભાઈ ના ભજન ની ફરમાઈશ છે. પાનભાઈ ના ભજન ના શબ્દો છે ને એ બહુ સાયન્ટિફિક છે, એટલે આમ તરત યાદ રહેવા નથી, એટલે થોડું ત્યાં અઘરું પડે છે. આપણે કયો છો તો કઈક નીચે સુરમાં કઈક કરીએ. ઓલરાઈટ, માફમાં હોઈએ છે.
લાઈવ ચાલુ કરતા પહેલા વિશ્વાસ એક સરસ યાદ કરાવ્યું હતું તો ઈ કાયાના કુડા ભરોસા આપણા 10 માં આવે ને નો એવા જ 10 માં અમારો 4-5 જણાનો એક સંપ્રદાય ચાલુ થયો હમણાં અને ઈ સંપ્રદાયમાં 10 સંતોના ફિક્સ છે. દાસ હોતીજી, દાસી જીવન, ગોરખ, મેકરણ, પાનભાઈ ને આપણે બહુ સતી તોરલ, પછી શેલાણી. આ બધા નામ તમને અલગ ભાષાના એવા લાગશે પણ આ બધા સંતોના ભજન બહુ સારા હોય છે અને એના અમુક સ્પેસિફિક ભજન 10 અમે કાલ ગોઈતા કે જે અમે આ બહુ ગાય છે 5-6 વર્ષ. હવે અમે કંઈક મટીરિયલ બદલવા માંગીએ છીએ. નવો સિલેબસ છે.
ક્લિક બરોબર સંભળાઈ રહ્યો છે? हुआ हुआ ए सहरा सर खुद निहात बरकफ એમાં પણ હરણની વાત અને આમાં વનમાં ચરે રે મોગલો એકલો જે. એ વનમાં ચરે રે મોગલો એકલો ચરે રે મૃગલો એકલો જે. કસ્તુરી છે રે મૃગલાની માય, કસ્તુરી છે રે મૃગલાની માય, કસ્તુરી છે રે મૃગલાની માય. મારી મેના રે બોલે રે ગઢને કાંગ રે. કાયાના રે એ કાયાના કુડા રે ભરોસા દેહુના જૂઠા મેનાને મેકરાણ દો એક છે જે. એને તમે જુદા રે ન ઉતારો, એને તમે જુદા રે ન ઉતારો. મારી મેના રે બોલે રે ગઢને કાંગ રે. મારી મેના રે બોલે રે ગઢને રે કાંગ રે. એક ઓલું ટ્રાય કરી. રસોડા Okay. બસ બે ભજન પછી હવે અમે ગોટે ચડ્યા છીએ. કયું ગાવ ઉતરી જાય? સ્ટોપ થઈ ગયો. એ આરતીબેન એનાથી નથી બાજુ. કોણી પૂરું થયું? બહાર એક બોટલ પડી વિશ્વાસ થાય તો ઉભા રહે. જુગલભાઈ. એક મિનિટ. વેલકમ. જગદીશભાઈ ઇટાલિયા. જગદીશભાઈ ઇટાલિયાએ હમણાં 4 દિવસમાં 1600 કિલોમીટર સાયકલ ચલાવી. ઓહો. સુરતથી રાજકોટ, ત્યાંથી ભાવનગર, પછી દરિયા આખો પટ્ટો લઈ માધુપુરથી પાસ થતા દ્વારકા પહોંચ્યા, ત્યાંથી જામનગર, જામનગરથી રાજકોટ ને રાજકોટથી અમદાવાદ થઈને સુરત. 4 દી કન્ટિન્યુ 1600 કિલોમીટર. It was so eating up a very good nature.
યા રસુલ્લાહ એ કયું રા યા યા બીબી જુગલભાઈ પછી આવું ભાવનગર આપ થોડું બધું ઓછું થઈ જાય કોરોના ની બધું અમુક સેફટી સાથે જે મિત્રોને ભજન સાંભળવા હોય તો અમે આ કંઈક ટ્રાય કરીએ છીએ કે નહેરુનગર જે અમદાવાદનું સેન્ટર છે ત્યાં બધા સેનિટાઈઝ થઈને એટલે એવું બહુ મોટી ભીડ નહીં 2-3 જણા વેલા તે પેલા જગ્યાને થોડીક અમે ભજન થી ચાર્જ કરવા માંગીએ છીએ મિતની આ જગ્યા છે રંગ ફાઉન્ડેશન જગદીશ ભાઈ ના. લખી શું બેન હા ચોક્કસ એટલે જગદીશભાઈ સાચી વાત છે એકતારા વગાડતા વગાડતા આ બધા ભજન શીખી શકાય ગાઈ શકાય એ કે મારા વાળા કોઈ કેટલા લાંબા રાખી લો એમ કે એટલે એક ટાઈમ એવો હતો કે હું ને મિત પપ્પાની હારે એકતારો વગાડતા અમે મિત રિધમ વગાડે અને હું કીબોર્ડમાં પિયાનોનું રાખી અને સાપો સાથે એકતારો વગાડું પણ ધીરે ધીરે હું ભજન શીખી ગયો મિત હજી ન્યા ઉપર હજી એકતારોમાં જ છે હજી ગાંગડી ઉભાઈ જાય ઈ મિત હજી સુર ગોતે છે તો એનો એકતારો મારે ગયો છે અને ઈ પપ્પા હારે વગાડતા વગાડતા અમે અમુક ઘણા બધા ભજનો શીખા આમ તો અમારો જે મૂળ સ્ટોક છે એ બધો ઈ ત્યાંથી આવે દવે સાહેબ પાસે શું લેશું હવે ના કંઈક નહીં અચ્છા એક કોઈ કીધું કે ધ્રુવ દાદાનું ગીત ધ્રુવ ગીત શબ્દ જડ્યા છે એવું છે કોઈ હરીફાઈ ન્યા રે મારી ગાવું હું ગાવો ગયા તો કઈ નહીં તો નારાયણ સ્વામીનું એક ભજન હતું એ ભજનથી આપણે ધ્રુવ ગીત તરફ જઈએ અને પછી આ લાઈવ આજના લાઈવ સેશન એન્ડ કરીશ કદાચ શીખમાં શબ્દનું મહત્વ છે આઈ થિંક નાનક સાહેબ ના વાણીમાં શબ્દ કોઈ બોલે રામ રામ છે હા તો એ લોકો આને મને હજી બહુ જાજી માહિતી નથી પણ શબ્દ એટલે શબ્દ એટલે એવી કઈક વસ્તુ કે જે ગુરુનું લિટરેચર છે આપણે લિટરેચરના બે ટાઈપના ભાગ પડે છે એક તો દાખલા તરીકે તમે કોઈ મેગેઝિન વાંચતા હો છાપું વાંચતા હો તો એને સારું લિટરેચર કીધું કોઈ લોકગીત છે એ પણ હજી ગુરુનું લિટરેચર નથી પણ ગુરુનું લિટરેચર એ સંતવાણી એટલે સંતોએ લખેલા શબ્દો સંતોએ ગાયેલા શબ્દો લખેલા પણ નહીં કંઈક લખવા બેસે એવું એ સ્થિતિ નો એ તો ગાતા જઈને લખવા વાળા કોઈ બીજા હોય તો એના માટે એક કોમન એક વર્ડ યુઝ થયો એ જ આખું લિટરેચર છે એવું મારું માનવું છે
ઈ વર્ડનું નામ શબ્દ. અને ઈ શબ્દના ગુરુ તરફથી શિષ્યોને જે બધે અલગ અલગ રીતે એને વર્ણન કર્યું. એક ભજનમાં એને બાણ તરીકે લીધું કે ઈ એક બાણ છે, અને ઈ જૂનો શિષ્ય છે એને એને ઈ બાણ વાગતા જાય છે, ઈ મરતો જાય છે, નવો શિષ્યમાંથી જન્મે છે. શબ્દોના બાણ માર્યા અને છે આર પાર દિલમાં, શબ્દોના બાણ પછી શું કે વાહરે શિકારી મારા, વાહરે શિકારી મારા, તે કીધો શિકાર દિલમાં, શબ્દોના બાણ. दिल की दुनिया को जो बर्बाद किया करता है, दिल की दुनिया को जो बर्बाद किया करता है, उसी पे दर्द को, हाँ उसी पे दर्द को दिल याद किया करता है. जब कभी वो जुल्म इजाद किया करता है, जब कभी वो जुल्म इजाद किया करता है, सबसे पहले वो मुझे याद किया करता है, वो याद किया करता है. शबे हिजर वो शबे हिजर वो नौबत में याद आए, बहुत याद आकर भी कम याद आए, बहुत याद आकर भी कम याद आए. तो એવા શબ્દ શબ્દોના બાણ માર્યા છે યાર પાર દિલમાં, વાહરે શિકારી મારા, રે શિકારી મારા, તે કીધો શિકાર દિલમાં, તે કીધો શિકાર દિલમાં. આવા શબ્દ જેને મળ્યા એના માટે ધ્રુવ દાદા એક ધ્રુવ ભટ્ટ કે જેમણે અખુપાર લખી અને ઘણા બધા એવા સુંદર સાહિત્યના સુંદર નવલકથા આપી આપણને બધાને. એમણે એક શબ્દો લખ્યા છે, એનો ભાવ પોતાનો. તો આવા શબ્દો જેને મળ્યા એના માટે કેમ સાંભળ્યું વિશ્વા? શબ્દો જડા રે જગના એવા શબ્દ જડા રે જગના ચોકમાં એ શબ્દનું એને મૂલ્ય છે. જણા માને વાચા
પાર જડા મન વાચાનો પાર એવા કાને રે અમારા ઈ વચનો ને વાંચ્યા રે. એવા કાને રે અમારા વચનો વાંચ્યા રે. જેમ જેમ ઈ શબ્દ એને મળતા ગયા, શબ્દ મળતા ગયા, એમ એને અંદર અર્થ સમજાતા ગયા. વાંચા બેડા ઉકાલ્યાણ સાર, વાંચા ભેળા ઉકાલ્યાણ સાર. પછી મેં વાત કરી કે શબ્દનો બાણ વાગ્યા પછી ઈ જૂનો શિષ્ય છે એ મરે છે. તો અમે ભણેલી વાણીના ભણતર ને ભૂલ્યા ગુરુને મળ્યા પેલા જે એને એની મેમરીમાં હતું ભણેલી વાણી એ અમે ભણેલી વાણીના ભણતર ખોયા મેં તો કંઠે આવ્યા ગાન. જૂના ગીતો બધા ખોયા આવે. ખોયા મેં તો કંઠે આવ્યા ગાન, ખોયા મેં કંઠે આવ્યા ગાન. એવા ગાણાને ખોયાની મોજું હું શું કહું રે. એવા ખોયાને એવા ગાણાને ખોયાની મોજું એ શું કહું રે. શબ્દ જડા રે જગના એ ઝોકમાં. આ સાથે આજના લાઈવ સેશનનો એન્ડ કરું છું. ફરી પાછા નવા ભજનો સાથે મળશું. આ વિડીયોને હું સેવ કરી અને અપલોડ કરીશ IGTVમાં, ઇન્સ્ટામાં, અને કોશિશ કરીશ કદાચ યુટ્યુબ એક તારા ચેનલ ઉપર પણ મૂકી શકાય. તો દોસ્તો, આ મિત દવે અને વિશ્વાસ અલગારી સાથે તમે આજની સાંજ માણી. ફરી મળશું નવી વાતો સાથે, નવા ગીતો સાથે, નવા ભજનો સાથે. અને અમે જૂના ભલે એ નહીં. થેન્ક યુ બધાને લાઈવ સેશનમાં જોડાવા માટે.